જય દ્વારકાધીશ ને જય શ્રી કૃષ્ણ મિત્રો। ખાનદાની બેગ ઉપાડીને સુખનો સૂરજ ઉગી ગયો એટલે નીકળી ગયા મિત્રો આપણે કામે જવા માટે। પહોંચી ગયા મિત્રો ડીજમ સર્કલ ને સીધા બેસી ગયા ભાઈ રિક્ષામાં। અને ભાઈ હવે જવું અહીંથી સીધું રિલાયન્સ છે તો ભાઈ રસ્તાનો ખૂબસૂરત નજારો જોતા જોતા આપણે નીકળી ગયા રિલાયન્સ તરફ જવા માટે। અને ભાઈ પહોંચી ગયા આપણે રિલાયન્સ છે ને ભાઈ હવે અહીંથી જવું ભાઈ એમાં હાલીને છે ગેટ પાસ એન્ટ્રી કરાવવા ભાઈ। તો પહોંચી ગયા સીધા કંપનીએ અને ભાઈ સેફ્ટીનો ફૂલ સેફ્ટી કરી લીધી ને સાંજે ભાઈ 6 વાગે નીકળીએ સીધા ઘરે જવા માટે, કારણ કે રસ્તામાં આજે બ્લોગ કાંઈ બનાવ્યો જ નહીં। વળી પાછા આસમાનનો નજારો જોતા જોતા ભાઈ ઘરે ભાગી ગયા સીધા। આજે તો ટોલ નાકાના ભાઈ નજારા એક નંબર હતા આજે। અને ભાઈ થારવાળો આપણો પણ વિડીયો ઉતારતો હતો ભાઈ, બ્લોગર હતો કે કોણ હતો એ આપણને ખબર નથી, પણ ભાઈ એ પણ વિડીયો આપણો ઉતારતો હતો। મારો કેમેરો ફોકસ ન કરી શક્યો પણ કાંઈ વાંધો નહીં, નેક્સ્ટ ટાઈમ। ફરી પાછા મિત્રો આપણે ખૂબસૂરત નજારો જોતા જોતા નીકળી ગયા ઘર તરફ જવા માટે। રસ્તામાં ભાઈબંધની રિક્ષામાં બેસી ગયા આપણે અને સીધા ભાગવા અહીંથી હવે ઘરે, કારણ કે આજ વિડીયો ઉતાર્યો નથી જોઈએ એવો કાંઈ। અને પહોંચી ગયા સીધો ઘરે। મિત્રો આજનો વિડીયો આટલો જ ભાઈ, કાંઈ બતાવી ન શક્યો એના માટે સોરી। જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ।